ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના 80મા જન્મદિનની ઉજવણી વખતે એવી સત્તાવાર બલકે વિધિવત રીતે જાહેરાત કરી દીધી છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટનો આ સાથે અંત આવે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ડીલ થઈ ગઈ છે, શાંતિ સમજૂતીના કરારો જે થઈ ગયા છે, પરંતુ એના પર અંતિમ હસ્તાક્ષર શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવામાં થશે. એટલે પાકિસ્તાન થોડુંક સાઇડલાઇન થયું છે. કતાર જે છે એને છેલ્લે મહત્વની ભૂમિકા ભજવી. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે એવી સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે હોર્મુઝની ખાડી ખુલશે. હોર્મુઝની ખાડીની બહાર અમેરિકાએ જે નાકાબંધી લગાડી છે, અમેરિકા પોતાની નાકાબંધી આજ રાતથી હટાવી દેશે અને ઈરાન પણ એની પોતાની સંમતિથી ત્યાંથી જહાજો જે છે એનું આવાગમન શરૂ કરશે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે લેટ ઓઇલ ફ્લો. એનો અર્થ એ કે હોર્મુઝની ખાડીમાંથી હવે ક્રૂડ ઓઇલ જે છે એ ખુલવાનું શરૂ થશે. ઈરાન એટલા માટે અત્યારે કંટ્રોલ રાખવા માંગે છે કારણ કે ઠેક ઠેકાને ઈરાને ત્યાં સુરંગો બિછાવી છે, એટલે ઈરાન કાળજીપૂર્વક ત્યાંથી જહાજો જવા દેશે. પરંતુ ઈરાનની હોર્મુઝની ખાડીમાંથી જે જહાજો પસાર થશે એની પર ટોલ ટેક્સ લાગશે નહીં, એવી સ્પષ્ટતા ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. પરંતુ સાથોસાથ એવું પણ કહી દીધું છે કે ઈરાનનું ક્રૂડ ઓઇલ જે છે એ હવે બધા જ ખરીદી શકશે. એટલે ઈરાન પર જે સેન્કશન હતા, પ્રતિબંધ હતા, એ પ્રતિબંધ આ સાથે હટી ગયા છે. એટલે ભારત પણ ખરીદી શકશે. જે ભારતને મજબૂરી હતી કે અમેરિકાની પ્રતિબંધવાળી નીતિને કારણે અમેરિકાની પરવાનગી લઈને રશિયા પાસેથી ખરીદવું નહીં ખરીદવું, એ બધી માથાકૂટનો અંત આવશે. કારણ કે હવે ભારત પણ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકશે. દુનિયાના બધા જ દેશો ખરીદશે. ખાસ કરીને યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઇટલી બધાએ તો રાજીપો વ્યક્ત કર્યો છે. કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધના કારણે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂક્યું છે. એટલે યુરોપના દેશોને પણ જે તંગી પડતી હતી એ તંગી હવે દૂર થશે અને ઈરાનને પણ સમૃદ્ધિ આવશે. કારણ કે ઈરાનનું ક્રૂડ ઓઇલ સસ્તા ભાવે જે ચીન લઈ જતું હતું, સબસિડી આપતું હતું અલબત્ત સામે, પરંતુ ઈરાનનું જે છે એ ક્રૂડ ઓઇલ ચીન સસ્તા ભાવે લઈ જતું હતું. એના બદલે હવે ઈરાન ઓપનમાં ખોલશે. એટલું જ નહીં, ઈરાનની જે ફ્રીઝ થયેલી સંપત્તિ હતી, લગભગ $100 બિલિયન જેટલી સંપત્તિ જે અમેરિકાના પ્રતિબંધિત આદેશોને કારણે અલગ અલગ બેન્કોમાં જે ફ્રીઝ કરી દેવામાં આવી હતી, એ તમામ એસેટ્સ જે છે એ મુક્ત કરવા માટે અમેરિકા સંમત થયું છે. અલબત્ત આ વિધિવત દસ્તાવેજ જે છે હજુ જાહેર થયો નથી, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, અમેરિકી મીડિયા પાસેથી મળી રહી છે, અને ઈરાને સૌ પ્રથમ વખત આ વાતનો પુરાવો આપ્યો છે કે હા, અમેરિકા સાથે અમારી ડીલ થઈ ગઈ છે.